નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં પંજાબમાં ગાઢ ધુમ્મસના ફોર્ચ્યુનર કાર દુર્ઘટના, વાવથરાદના 5 યુવાનો અને દિયોદરની મહિલા કોન્સ્ટેબલનું કરુણ મોત। શનિવારે વહેલી સવારે પંજાબના બઠિંડા જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે એક ભયાનક અકસ્માત સર્જાયો। ગુડતળી ગામ નજીક નેશનલ હાઈવે પર ફોર્ચ્યુનર કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ। ટક્કર એટલી ભયાનક હતી કે કાર પૂરું પડકું વળી ગયું। આ દુર્ઘટનામાં ગુજરાતના વાવથરાદ જિલ્લાના 5 યુવાનો અને દિયોદરના રાટીલા ગામની લેડી પોલીસ કોન્સ્ટેબલ અમિતાબેન સહિત કુલ 5 લોકોનું મોત થયું। અમિતાબહેન કરશનભાઈ રાજપૂત, લેડી પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સુબાભાઈ રાજપૂત, ભરતભાઈ અજાભાઈ રાજપૂત, જનકભાઈ રાજપૂત। મૃતકોની ઉંમર આશરે 25 થી 30 વર્ષ વચ્ચે હતી। અમિતાબહેન સ્થાનિક પોલીસ દળમાં ફરજ બજાવતા હતા। પોલીસ અધિકારી એસપી નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે યુવાનો શિમલા પ્રવાસે ગયા હતા અને પરત ફરતી વખતે ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરનું વાહન પર કાબુ ગુમાવાયું, જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ। ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ પડકું પૂરી રીતે તૂટી ગયું। અકસ્માત પછી સ્થાનિક લોકો અને પોલીસ દળે ઘટના સ્થળ પર પહોંચીને ગંભીર પરિસ્થિતિને જોઈ હળવાન જહેમત બાદ કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યો। આ દુર્ઘટનાથી વાવથરાદ અને દિયોદર પંથકમાં શોકનો માહોલ છવાયો છે। સંબંધીઓ અને ગામ લોકોએ ઘટના સ્થળ પર પહોંચી પરિવારજનોને સહારો આપ્યો અને મૃતકો માટે પ્રાર્થનાઓ કરી। અકસ્માત ફરી એકવાર ગાઢ ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે સંપૂર્ણ સાવચેત રહેવાની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે। સ્થાનિક તંત્ર અને પોલીસ માર્ગ સુરક્ષા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરશે। રિપોર્ટર રાણાભાઈ પારેખી, થરાદ।